આપણે આવી ગયા છે એવું એઝ યુઝ્યુઅલ આપણા ચશ્મા સાફ કરવાના ને આ છે રોડ જ્યાંથી આપણે જવાના છીએ જ્યાં પતંગો ને બધે મળશે આપણે બધા જોશે પણ આપણને ત્યાં કોણ છે પણ આપણું તો કામ જ આ છે કન્ટેન્ટ ક્રિએટર કોને કહેવાય મિત્રો? આ પતંગની દુકાન નથી આ ફ્રૂટની દુકાન છે એવું પતંગ નહીં સમજતા બાયગન. હેલો ગાઈસ, વેલકમ ટુ ધ બ્લોગ. ગાઈસ, આજનો આ બ્લોગમાં થોડોક અવાજ તમને વધારે સંભળાય છે કેમ કે આપણે માર્કેટમાં જ આવ્યા છે ને અત્યારે ચોક છે આઝાદ ચોક. ત્યાંથી આપણે આઝાદ ચોક એની પ્રોપર તમે ડાબી સાઈડ વળી જાઓ એટલે પતંગ કાઇટ માર્કેટ છે. એના માટે તો તમારા માટે વિડીયો બનાવવા આવ્યા છે. કાંઈ શું કહેવાનું છે ત્યાં જે જગ્યા છે ત્યાં સામે દુકાન છે પતંગો અલગ અલગ પ્રકારની અને સસ્તી જૂનાગઢની અંદર તમારે સસ્તી પતંગ લેવી છે એના માટે તમારે વિડીયો બનાવીએ છીએ. તો તમે આગળ જોડાયા રહ્યો. હવે તમને રસ્તો બતાવીએ. જો આ છે આપણે આઝાદ ચોક કહેવાય. ત્યાંથી આપણે આમ જઈએ ત્યાં એક રસ્તો છે ત્યાં કાઇટ બજાર ભરાય છે અને સૌથી વધારે સ્ટોર તમને પતંગને અહીંયા જોવા મળશે. સસ્તી અને સારામાં સારી પતંગ સારામાં સારીની ગેરંટી અમને ન ખબર છે પણ હું દર વખતે ત્યાંથી જ દઉં છું, અહીંયાથી જ દઉં છું. ક્વોલિટી સારી આપણે એવી જગ્યાએ હોલ તો સારી છે અહીંયા સસ્તી જ્યાંથી ભાવમાં તમને મળી જાય એનું કારણ છે તો વધારે પડતી સ્ટોલ છે એટલા માટે. આપણે આગળ જઈએ અને તમને બતાવીએ કઈ રીતના છે. આઝાદ ચોક છે ત્યાંથી આમ ડાબી સાઈડ વળી જાવ એટલે અહીંથી આ કાઇટ બજાર શરૂ થઈ જાય. બહુ જાજી સ્ટોલ નથી બટ છે એમ સારી એવી. આપણે આવી ગયા છે એવું એઝ યુઝ્યુઅલ આપણા ચશ્મા સાફ કરવાના ને આ છે રોડ જ્યાંથી આપણે જવાના છીએ જ્યાં પતંગો ને બધે મળશે આપણે બસ એના વિશે ઇન્ટ્રોડક્શન આપો અલગ અલગ શોપ ગુજરાતીમાં કહો તો દુકાનો દુકાન એનું ઇન્ટ્રોડક્શન આપશું અને કહેશું તમને કેવી અમે અમારે હજી આજે નથી લેવાની એટલે કોઈ પણ પર્ટિક્યુલર દુકાન જઈ અને પર્ટિક્યુલર વસ્તુ નહીં બતાવી શકીએ પણ તમને બતાવશું કે સસ્તી મળે. જો પહેલી દુકાન અહીંયા આવે છે એ તમને ઓલી સાઈડથી બતાવે એ કાં અહીં આવે છે. પહેલી દુકાન આ છે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની પતંગો એમ તો તમે જોઈ જાય છે પણ આપણે જુનાગઢમાં આ જગ્યા છે જ્યાં સારામાં સારી પતંગ મળે ત્યાં બધું અલગ અલગ પ્રકારની વેરાયટીના પપોડા બધું પતંગ જે કંઈ પણ તમારે જોતું અહીંયા મળી જશે આ માર્કેટમાં. થોડોક આમથી આમ જવું પડે એમ છે કારણ કે પબ્લિક છે ને આપણે બધા જોશે પણ આપણને ત્યાં કોણ છે પણ આપણું તો કામ જ આ છે કન્ટેન્ટ ક્રિએટર કોને કહેવાય મિત્રો? આ પતંગની દુકાન નથી આ ફ્રૂટની દુકાન છે એવું પતંગ નહીં સમજતા બાયગન. આગળ આ વખતે કોઈ છે નહીં બાકી આગળ સુધી હોય છે તો આપણે અહીંથી જ આમ વળી જશું. અહીં સામે છે એક દુકાન. આ બીજી શોપ છે બસ આ બીજી શોપ છે જ્યાં આ થોડીક મોટી છે બીજી આગળની શોપ કરતાં જ્યાં અહીંયા અલગ અલગ પ્રકારની પતંગો જોવા મળશે તમને. તો એકવાર જરૂર મુલાકાત લેજો જરૂરથી. મારો અવાજ થોડોક ઓછો સંભળાતો હોય છે કારણ કે આપણો મોબાઈલ બહુ નબળો હોય સમજી જવું. તો આ બસ સામે દુકાન જોઈ શકો છો તમે. હાલ ભાઈ સામે હાલ. ચાલો બાકી ત્યાં નહીં અહીંયા છે નહીં છે બીજી દુકાન અહીંયા મોટી પતંગ પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો. જો અલગ અલગ પ્રકારની પતંગો જોવા મળશે તમને આગળ જ થોડું ન્યૂ અત્યારે. અને તમારે મિત્રો જો લાઈવ દોરા તમારે પવડાવવા હોય તો એ પણ અહીંયા અવેલેબલ છે. જો બધા હાથે દોરા પાઈને પણ તમને આપી દે પણ તમારે આઈ થિંક વહેલું આવવું પડશે. અમને તો કંઈ આઈડિયા નથી કેમ કે અમે તૈયાર રેડીમેડ જ ફિરકી લઈએ છીએ. આપણે એઝ યુઝ્યુઅલ નવી ડાયરેક્ટ તૈયાર ઉપાડી લઈએ. આપણે મહેનત કરવાની જ નહીં ખાલી ખોટી કારણ કે આપણે ડાયરેક્ટ ઉપાડી લઈએ. આ બીજી શોપ છે આ ઓલી શોપની જેમ જ છે થોડી નાની છે પણ અહીંયા પણ તમને અલગ અલગ પ્રકારની શોપ નથી એક સ્ટોલ નાખેલા હોય છે પર્ટિક્યુલર કોઈ આમ ઓલું આવે એટલે ફટાકડા ટાઈમે દિવાળી ટાઈમે ફટાકડાનો સ્ટોર હોય છે, પતંગ ટાઈમે પતંગનો સ્ટોક હોય છે, સિઝનેબલ સ્ટોર હોય છે. અને શું કહેવાય આપણે 2024ની નવી પતંગો પણ નીકળી છે એ પણ જોવા મળશે. આમ તો નહીં હોય અંદર છે સ્ટોકમાં છે. ચાલો આગળ વધીએ. આગળનું બધા 2024ની તમને પતંગ જો અમને દેખાશે તો તમને બતાવશું. આ પતંગની દુકાન નથી આ તો ઠંડી માટેની દુકાન છે. તમારે જોતું હોય કંઈ મોકલર કંઈ મળી જાય એવું લાગુ એ કહે તો જરાક बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो.
કમેન્ટ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હા, લાઈક શેર નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને આ લાસ્ટ દુકાન છે આપણી. આ વખતે બહુ ઓછી સ્ટોલ છે જુનાગઢમાં અહીંયા રહી. જો આ તમને 2024ની નવી પતંગ પણ અહીં જોવા મળી જશે. હા, જો 2024ની પહેલી તમને zoom પતંગ કરીને જોવા મળી ગઈ. અલગ અલગ છે. એઝ યુઝ્યુઅલ ફાનસ ને એ બધું તો હોય જ છે. હા, બાકી જે તમારા મોટા પપોડા જોતા હોય તો એ પણ અહીં મળી જાય તમને. હા, આ વખતે બહુ ઓછા સ્ટોલ છે, વધારે છે નહીં. ગાઈઝ બધાય જોઈ છે અમે. પણ અમને શરમ ન આવે કારણ કે અમારું કામ જ આ છે, કન્ટેન્ટ ક્રિએટર. હા, હું તો થોડોક નર્વસ આવું, ભાઈ તો થતા જ નહીં. હું પહેલી વાર છું ગાઈઝ. ના, બીજી વાર છે. આની ગયા વર્ષે અમે શૂટ કર્યું હતું, પણ ગયા વર્ષે કોઈ આઈડિયા ન હતો યુટ્યુબનો. એનું રીઝન હતું મારે જવાનું હતું રાજકોટ ને અમે પડતા હતા નોખા, હા, એટલા માટે. અને અમે ભેગા હોય તો તમને મજા આવે. તમે કીધું તો કીધું નથી એટલે ભાઈ અમે ભેગા હોય તો તમને વધારે મજા આવે કારણ કે અમે ભેગા હોય તો શું થાય તમને ખબર જ છે. ભણા તો બસ જો આ ચોક છે, આને કહેવાય છે આઝાદ ચોક. જો બહારથી તમે આવો તો આમ ઓલી સાઈડથી રેલવે સ્ટેશનથી આ સાઈડ અવાય છે, તાલ રોડ થઈને આઝાદ ચોક. ત્યાંથી તમે આ ગલીમાં ઉપરની સાઈડ ચડી જાવ એટલે આખું કાંઈક બજાર છે. આ વખતે બહુ નાનું છે કેમ કે કંઈ રીઝન શું છે અમને ખબર નથી. અને જો અમને મળશે રીઝન તો અમે તમને કહેશું. બાકી હવે આપણે આગળ નીકળીએ કેમ કે આપણે આજે પતંગ દોરા લેવા નથી એટલે કોઈ પર્ટિક્યુલર દુકાને જે ઊભીને પૂછાય તો નહીં. અને બાકી આપણે શું પડે બાઠા પડે એ બધી કામ ન થાય ગાઈઝ. બાકી જાય. ચાલો ગાઈઝ આપણે હવે આગળ વધીએ. ગાડીઓ હેરાન કરે આયલા કરે. તો મિત્રો હવે અમે વાંચીએ ઘર તરફ. કેમ કે જો અમે પાછા પતંગ લેવા આવશું એવું છે તો તમારા માટે પાછો સ્પેશિયલ વિડીયો બનાવીએ. કેમ કે આજે અમારે પતંગ ન લેવાની કેમ કે અમારે કંપની અંદર છે ઉંદેડા. પતંગ એડવાન્સ લઈ લે તો પાછી લેવી પડે એટલા માટે. બાય બાય, મળીએ. તો હેલો ગાઈઝ, આપણે પાછા આવી ગયા છે મિત્રો. આપણે કાચ માટે જે શૂટિંગ કરવા ગયા હતા એના વિડીયો આમાં મિક્સ જ છે જોકે. તો પાછા અત્યારે આવી ગયા. તમે વિચારતા છો અત્યારે વ્લોગ ચાલુ કરતા, આપણે અત્યારે જ વ્લોગ ચાલુ કરીએ એન્ડિંગનો. તો ગાઈઝ ચશ્મા કાઢી નાખ્યા છે આપણે પહેલાંથી, કારણ કે ભાઈ આવીને મિરર કરી નાખે છે, સમજી જાવ તમે. તો ભાઈ આવી ગયા છે, આપણે જોઈ શકો છો. ઓળખો છો ને તમે? કેમ છો મિત્રો? મને થોડા બોલે મિત્રો. કોણ છે આ? છે કોણ? કોણ છો ભાઈ તમે? કોણ છો તમે? અમારા લોકોને શું કરો? હા, એજાન કહી દે આપણે વ્લોગમાં ન આવે. આ ભાઈ આપણે વગર હું છું આ ભાઈ કોણ છે? ખબર ને ચેનલ મારી છે. એ વાત સાચી ગઈ, સોરી. કંઈ ના કહેવાય નકર આપણે બહાર નીકળી જાય. ભાઈ આપણા ભાઈ મિત્ર છે ભાઈ. સોરી ભાઈ. જોયું? આઈટકુ ઇન બતાવે. પ્રોસેસ બને છે હજી વાર લાગે. આઈટકુ બતાવે ગાઈસ. ઓકે, આપણી બડી ગયો. પછી યાર હવે તો હું આ ઇજ્જત કરે યાર. તમે યાર તમે બધી જો અમારે જો ફીટ એન્ડ ફીટ. પવન છે એટલે શર્ટ ઉડે હો. હાલો તો આપણે વિડીયો ચાલુ છે ને માટે ખબર પડી. આ મસલો થઈ ગયો છે. જો સાંભળ્યો ડખો થઈ ગયો. હું હમણાં થોડીક વાર પેલો વિડીયો પૂરો કરી નાખીએ પછી આપણે જરાક છોડાવવા જાય બરોબર. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ એટલે આપણે ચાલુ કરીએ. કારણ કે આ વિડીયો એ બ્લોગ નથી. તમારે પતંગ લેવા જવાની થાય ને કાલ પ્રોબ્લેમ જાઓ મને ખબર એટલે તમારા માટે મારે કરવું પડે. ઇન્ટ્રોડક્શન છે. હા, introduction તમને સસ્તી પતંગ દોરા મળી જાય એટલા માટે તમને જગ્યા પ્રોપર તમને ગોતીને તમારા માટે બનાવ્યું છે બરોબર. તો જાજો ખુલ્લા ગયો. ઠીક છે, બાય ટાટા, સી યુ, જય માતાજી, જય શ્રી રામ. એવું નહીં સમજતા કે એ લોકોએ અમને પ્રમોશન કર્યું. પ્રમોશન અમને કોણ આપે? અમને 2 રૂપિયા પતંગ નથી દેતા, અમને કાઢી મૂકે. સોરી. અમારે આપણે ભાગીએ. હા ભાઈ, ઓકે બાય બાય બાય. આવતા આગલા vlog માં વખતમાં બાય.